24 એ મારા ને તમારા માટે બહુ જ અગત્યની ભૂમિકા. લગભગ આ 24 દીકરીઓ જો આપણા ઘરમાં આવી જાય તો લગભગ કઈ જરૂર ન પડે. અને શિવ મહાપુરાણના સંદર્ભમાં જો હું કહું તો 24 દીકરીઓ એ કોણ છે? સૌથી પહેલી શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? ભરોસો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યંતિ શાંતિ સ્થમેશ્વરો. શ્રદ્ધા શબ્દ જે આવે છે એ દક્ષ અને પ્રસૂતિની પહેલી કન્યા છે. બીજી કન્યા લક્ષ્મી છે. પણ શબ્દને બરાબર સમજો. આ લક્ષ્મી જે નારાયણના પત્ની લક્ષ્મી છે ને એ લક્ષ્મી નથી. લક્ષ્મીનો એક અર્થ થાય કે મારી અને તમારી જે જરૂરિયાત છે અને જે વસ્તુ કામ લાગે ને એ લક્ષ્મી છે. અને નારાયણના પત્ની જે લક્ષ્મી છે ને એ જગતને કામ લાગે એ લક્ષ્મી છે. લક્ષ્મીના બે સ્વરૂપ છે. નારાયણના પત્ની જે લક્ષ્મી છે એ સમુદ્રની પુત્રી છે, સાગરની પુત્રી છે. જે 14 રત્નમાંથી એક રત્ન નીકળેલું એ સમુદ્રની પુત્રી છે. પણ અહીંયા પ્રસૂતિની પણ એક પુત્રી છે જેનું નામ લક્ષ્મી છે. ત્યારબાદ આગળની પુત્રી ધ્રુતિ છે. ધ્રુતિ પછી તૃપ્તિ છે. તૃપ્તિનો એક અર્થ થાય કે જેમાં પછી જે મને તમને ઓડકાર આવે છે એ તૃપ્તિ છે. પણ તૃપ્ત જગતમાં કોઈ નથી. તૃપ્તિ હોઈ શકે, તૃપ્ત ન હોઈ શકે. બપોરે જેમાં હોય તો સાંજે ભૂખ લાગે કે ન લાગે? એટલે એ તૃપ્તિ છે ને એ પુનઃ પાછી આવે. પણ એક વાર જો તૃપ્ત થઈ ગયા હોય ને જીવનમાં ક્યારેય બીજી વાર ન આવે. તો એ તૃપ્તિ છે. તૃપ્તિ પછી પૃષ્ટિ છે. પૃષ્ટિનો એક અર્થ થાય છે ધરતી. જે ધરતીનો આકાર છે, ધરતીનો પિંડો છે એ પૃષ્ટિ છે. પૃથ્વી તણો પિંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે. જે આ શબ્દ છે એ શબ્દનો એક અર્થ પૃષ્ટિ બતાવી છે. જેની સ્થાપના ખુદ ભગવાને કરી છે. આ પૃષ્ટિ છે. પૃષ્ટિ પછી એક કન્યા જેનું નામ છે મેઘા. મેઘા એટલે શું? વરસાદ. વરસાદને આપણે મેઘ કહીએ છીએ. પણ એ મેઘ આપણા માટે ધરતી ઉપર આવે. કારણ કે જોજો દરેક વસ્તુ વગર ચાલે, જળ વગર કોઈને ન ચાલે. જળ એ જીવન છે. તો આ મેઘા છે. મેઘા પછી ક્રિયા. ક્રિયાનો એક અર્થ થાય છે કર્મ. કર્મનો અર્થ થાય કામ, અર્થ. માણસને બેઠા બેઠા કાંઈક ને કાંઈક ક્રિયા કરવી પડે, કાંઈક કામ કરવું જોઈએ. બાકી જો હું તમે હાવ કામ કરતા બંધ થશે ને તો આપણું મગજ છે ને એ શેતાનનું ઘર બનશે. એ તરત જ દક્ષની બીજી પત્નીની જે પુત્રી છે ને આપણું મગજ ત્યાં જતું રહેશે. એટલે કાંઈક કામ કરવું જોઈએ. ભલે ભગવાનની દયાથી ઘરમાં વહુ આવ્યા હોય તો સાસુને થોડુંક કામ કરવું જોઈએ. કે હવે વહુ આવ્યા એટલે આપણે કામ કરતા બંધ નહીં, ક્રિયા બંધ નહીં કરતા. અને વહુને કામ કરાવશો ને તો વહુને વાલા લાગશો. આ આપણા જીવનની પાઠશાળા છે. આવે તો ક્રિયા જે છે એ પ્રસૂતિની પુત્રી છે. ક્રિયા પછી આગળ ચાલીએ. ક્રિયા કરવા માટે જરૂરી છે એ છે બુદ્ધિ. તો બુદ્ધિ પણ પ્રસૂતિની દીકરી છે. બુદ્ધિથી કામ કરવું જોઈએ. બુદ્ધિ પછી આગળ આવે છે બહેનો માટે ખૂબ લાગુ પડે, જેનું નામ છે લજ્જા, શરમ. આ બધી દીકરીઓ એની છે પણ આ કામ આપણને લાગે છે. આ આપણા માટે આ બધી દીકરીઓ પ્રગટ થઈ છે. આપણા માટે આ જીવન આવી રીતે જીવાય જેની અંદર આ 24 લક્ષણ આવે ને લગભગ કઈ બાકી ન રહે. યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો. લજ્જા એ પણ એક પ્રસૂતિની દીકરી છે.
લજ્જા પછી આવે છે વપુ. વપુનો એક અર્થ બતાવ્યો છે, આપણા જીવનમાં જે આપણા પરિવાર વાળા છે ને એ આપણા વપુ છે, સગાવાલા છે એ વપુ છે, એનો આદર કરવો આ વપુ છે. વપુથી આગળ આવો તો પરિવાર જ્યાં હોય ને થોડો વિવાદ આવે, અને વિવાદ આવે તો આપણે શું કરવું, એ આગળની દીકરીનું નામ છે ક્ષમા. આપણા પરિવારમાં ક્યારેક આવો કોઈ વિવાદ થાય ને તો આપણે ક્ષમા કરતા શીખો. શાસ્ત્ર આપણને ચીખી ચીખીને કહે છે ક્ષમા વીર્યમ ભૂષણમ. ક્ષમા જેવું કોઈ બીજું વીરનું આભૂષણ નથી. ક્ષમા કરતા શીખો બાપ. ક્ષમા પછી જો તમે ક્ષમા કરશો તો તમારા આગળના જીવનમાં તમને દીકરીની પ્રાપ્તિ થશે, જે દીકરીનું નામ છે સંગતિ. જે આપણો સંગ કરે છે, આપણને સમજી શકે છે, આ સંગતિ છે. અને સંગતથી આગળ જો તમે જાશો તો એક દીકરીનું નામ છે જેનું નામ છે અનસૂયા. એ અનસૂયા છે. અને અનસૂયા જેવી દીકરી જો આપણને ઘરમાં મળે તો ભરોસા સાથે કહું છું કે એ દીકરીના ઉદરથી ભગવાન નારાયણને પણ અવતાર લેવો પડશે ને ભગવાન કપિલ બનીને મારા તમારા ઘરમાં આવશે. આ અનસૂયા. અનસૂયા પછી આગળની દીકરી છે જેનું નામ છે ઉર્જા. ઉર્જા આપણી અંદર જેને કહેવાય ને આપણે એમ પોઝિટિવિટી, એક એનર્જી. કથા સાંભળ્યા પછી આપણી અંદર ઉર્જા આવી ગઈ. કથા સાંભળ્યા પછી ઘરે જઈને તો આ બધા વિચારો આપણા ઘર સુધી લઈ જવા જોઈએ. કથામાં બેઠા ને ત્યાં સુધી બધુંય હરી, પણ જેવા આ ગેટની બહાર નીકળશું, ઓલા ગામડામાં તમે સાંભળ્યું હશે, ગામડામાં તળાવ હોય, તળાવ, એમાં ગાયો ભેંસો આ બધા સ્નાન કરે, નાઈ, બરોબર ને? અને ગાયોની ઉપર ઓલી ઝીલી ઝીલી બગાહ હોય, ઓલી જીવાત હોય, તમે જોઈએ છે ઘણી વખત. એ જયારે ગાય ભેંસ તળાવમાં નાવા જાય ને એટલે બધી જીવાત છે ને કાંઠે બેસી જાય, એને નાવું ન ગમે. પણ જ્યાં સુધી પેલી ગાય ભેંસ 1 કલાક 2 કલાક 3 કલાક તળાવમાં રહે ત્યાં સુધી બધી બગાહ બધી જીવાત કિનારે બેઠી હોય. પણ જેવી પેલી ગાય ભેંસ નાઈન બહાર નીકળે ને એટલે પોતપોતાને ચોટીને ઓળખી જાય. એમાં આપણે અત્યારે બધા તળાવની અંદર હું તમે બધા સ્નાન કરીએ, પણ જેવા અહીંથી બહાર જઈશું ને એટલે આહા હે આજ તો બાપુ ઘણું મોડું કર્યું, ઉતાવળ રાખો, જલ્દી હાલો હાલો હાલો, ઘરે હમણાં ઈવડે આવી જશે, હમણાં આમ કરવાનું તેમ કરવાનું, લાગી ગઈ આ બધી બગા. તો કથામાં જે બેઠા છીએ, કથા સાંભળીએ છીએ, તો કથાના વિચારો ઘર સુધી થશે. અને જો એકવાર કથા ઘર સુધી પહોંચી તો ભરોસા સાથે કહું, કથાને ઉલટું કરો ને તો એ થાક બને, તમારા જીવનભરનો થાક ઉતારી દે ને આ કથા, થાક ઉતરી જાય. તો ઉર્જા, અને ઉર્જા પછી આગળની સુંદર મજાની પુત્રી જેનું નામ છે સ્વાહા. સ્વાહા પણ એક દીકરીનું નામ છે. અને આગળ સમજાવું, સ્વાહાના લગ્ન અગ્નિનારાયણ સાથે થયા છે. હવે તમે સમજી જ ગયા હશો કે અગ્નિનારાયણનો યજ્ઞ જ્યારે કરીએ ને ત્યારે એમાં જે આહુતિ પડે છે ને સ્વાહા, સ્વાહા એ અગ્નિનારાયણની પત્ની છે. પત્ની સાક્ષી બને, પત્ની સાબિતી આપે કે ભાઈ આ લોકોએ યજ્ઞ કરાવ્યો છે, હે અગ્નિનારાયણ તમે એનો યજ્ઞ સ્વીકાર કરજો. આ પત્ની છે. અને સ્વાહા શબ્દ થાય પછી છેલ્લે એક કન્યા બીજી છે જેનું નામ છે સ્વધા. સ્વધાનો અર્થ થાય ફળ. યજ્ઞ કર્યા પછી આપણને ફળ પ્રદાન થવું જોઈએ, તો આ છે સ્વધા. અને પછી છેલ્લે 24મી દીકરી જેનું નામ છે સતી. અને સતી એટલે જગદંબા, સતી એટલે માં ભવાની, સતી એટલે મહાદેવની અર્ધાંગીની, સતી એટલે અર્ધ નારેશ્વર, જે શિવમય બની છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ લક્ષ્મીરૂપેણ ધૂતિરૂપેણ તૃષ્ટિરૂપેણ પૃષ્ટિરૂપેણ મેઘારૂપેણ ક્રિયારૂપેણ बुद्धिरूपेण लज्जारूपेण वपुरूपेण शांतिरूपेण सिद्धिरूपेण कीर्तिरूपेण ख्यातिरूपेण संभूतिरूपेण प्रीतिरूपेण क्षमारूपेण संतिरूपेण अनक्षायारूपेण ऊर्जारूपेण स्वायारूपेण स्वधारूपेण प्रीतिरूपेण सतीरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो। आ 24 દીકરીઓ મહારાજ દક્ષની પુત્રીઓ બની અને આવ્યા છે।